હવે તારક મહેતાનો કયો વિડીયો લગાવવો જમતા જમતા એ નક્કી કરવામાં લગભગ જમવાનું ઠંડુ થઈ જતું હોય છે, રાઈટ? હવે હું જમતા જમતા તો નથી જોતો વિડીયો, પણ જ્યારે પણ યુટ્યુબમાં કઈ વિડીયો સર્ચ કરતો હોય કે કયો વિડીયો મારે જોવો, એ નક્કી કરવામાં અડધી કલાક નીકળી જાય છે અને છેલ્લે મૂડે નથી રહેતો એ વિડીયો જોવો. સાયકોલોજીની ભાષામાં આને કહેવાય છે ડિસિઝન પેરાલિસિસ. જનરલી આપણને કેવું થાય કે બહુ બધા ઓપ્શન હોય ને તો બહુ મજા આવે કે મારે જે જોતું હોય હું પસંદ કરી શકું, પણ ખરેખર જ્યારે બહુ બધા ઓપ્શન હોય ને આપણી પાસે ત્યારે આપણું મગજ હેંગ થઈ જાય છે. અને સૌથી મોટો ડર આપણને શું હોય ખબર? કે હું બેસ્ટ ઓપ્શન ચૂકી જઈશ તો. અને આ વાત ખાલી આ વિડીયો પૂરતી લિમિટેડ નથી, આપણી લાઈફમાં પણ બહુ બધી એવી જગ્યાઓ પર આપણે ડિસિઝન પેરાલિસિસનો સામનો કરવો પડે છે. જેમ કે છોકરાઓને એકથી વધારે છોકરીઓ ગમતી હોય તો પ્રપોઝ કોને કરવું? સેમ એવું જ છે છોકરીઓ માટે કે એકથી વધારે છોકરા ગમતા હોય તો કોને પ્રપોઝ કરવું? બીજું છે કે કોઈ ફોન લેવો હોય, કોઈ કાર લેવી હોય, કે મલ્ટિપલ કેરિયર ઓપ્શનમાંથી કયું કરિયર પસંદ કરવું હોય, આ બધી જ જગ્યાએ ડિસિઝન પેરાલિસિસ આવે છે. અને આપણો ખાસો એવો સમય આ ડિસિઝનની પાછળ આપણે બગાડીએ છીએ. તો મેઇન વાત છે કે હવે આનું સોલ્યુશન શું છે? સૌથી પહેલી વાત કે અત્યારે એઆઈને તમે પૂછશો તમારા મલ્ટિપલ ઓપ્શન નાખીને, તમારી રિક્વાયરમેન્ટ નાખીને કે તમારા ઓબ્જેક્ટિવ શું જોઈએ છે એ ઓપ્શન્સમાંથી, તો એ તમને સિલેક્ટ કરીને આપી દેશે કે તમારી માટે કયો ઓપ્શન બેસ્ટ છે, બરાબર? પણ જો એનાથી પણ તમે સેટિસ્ફાઈ નથી તો તમને અંદરથી ખબર જ હોય છે કે મારે શું જોઈએ છે, અને આંખ બંધ કરીને એ ઓપ્શન સિલેક્ટ કરી લેજો. કારણ કે આમાં છે ને એક કહેવત છે કે ઇફ યુ આર નોટ શ્યોર ધેન આન્સર ઇઝ નો. મતલબ કે તમને જો અંદરથી શ્યોરિટી નથી તો એનો જવાબ ના છે. અને મગજનું કામ તમને ખાલી ડિસ્ટ્રેક્ટ કરવાનું છે, એટલે તમારે એની ઉપર ધ્યાન આપવાનું નથી. તમને અંદરથી જે ફીલ થતું હોય એ ઓપ્શન સિલેક્ટ કરી લેવો. આ એક જ રસ્તો છે ડિસિઝન પેરાલિસિસમાંથી બહાર આવવાનો. તો શેર કરો તમારા મિત્રોને કે જેને આની જરૂર હોય.